How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો, રાઈટ? તમે એકદમ સ્વસ્થ હશો. તો શરૂ કરીએ છીએ આપણું આગળનું સેશન, રાઈટ? સરફેસ કેમિસ્ટ્રીમાં આગળનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે શું જોયું હોય એની પણ થોડીક વાત કરી લઈએ. તો આપણે ઉત્સેચકો શરૂ કરેલા અને જો તમને ધ્યાનમાં હોય તો ઉત્સેચકો વિશે વાત કરતા હતા કે ઉત્સેચક શું છે, એના ઉદાહરણો શું છે એના વિશે, રાઈટ? એના પ્રાપ્તિસ્થાન શું છે એ પણ આપણે લાસ્ટમાં જોયું હોય, અભ્યાસ કર્યો હોય. હવે અગત્યનું આપણે જોવા જઈ રહ્યા છીએ આજના લેક્ચરમાં અને એ છે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન. જો તમને યાદ હોય તો આપણે આ ચેપ્ટરમાં બધા પહેલા ક્વેશ્ચન લખવાના છીએ અને પછી એનો જવાબ લખવાના છીએ. તો આજનો આપણો ક્વેશ્ચન શું થશે? તો સ્ટાર્ટ કરીએ છીએ સરફેસ કેમિસ્ટ્રી. તો આજનો આપણો ક્વેશ્ચન છે ઉત્સેચક ઉદ્દીપન ક્રિયાની લાક્ષણિકતા સમજાવો. આના વિશે આપણે કહેવાના છીએ કે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા શું છે, ઉત્સેચક શું છે, એ કઈ રીતે કાર્ય કરે એ વિશે આપણે થોડું જોયું, રાઈટ? કે ઉત્સેચક એ બાયોકેમિકલ કેટલિસ્ટ છે, એટલે કે એ જૈવ રાસાયણિક ઉદ્દીપકો જ છે, રાઈટ? પરંતુ એ જીવન પ્રણાલીમાં કાર્ય કરતા હોવાથી આપણે એને નામ શું આપી દીધું? એને નામ આપી દીધું એન્ઝાઇમ્સ અથવા તો ઉત્સેચક. ચાલો, તો લાક્ષણિકતાઓની વાત કરીશું. હવે લાક્ષણિકતાઓમાં પહેલા આપણે એનો એક પહેલા મેઇન મુદ્દો લખીશું, પછી આપણે એની અંદર લખવાના છે. તો પહેલા આપણે કહીશું મેઇન જે મુદ્દો છે એ શું થશે? તો કે એમાં આપણે કહીશું પહેલું જ કે એની કાર્યક્ષમતા કઈ રીતની હોય. તો ખૂબ જ સરસ આપણને આપેલું છે, જો કાર્યક્ષમતામાં કે ઉત્સેચકનો જો એક અણુ હોય ને તો એ પ્રક્રિયાનો વેગ કેટલો વધારી શકે? તો કે એક અણુ એક સાથે 10 લાખ અણુઓને પ્રક્રિયામાં રૂપાંતર કરી શકે. એનો મતલબ કે એક અણુ હોય ને તો એ એક સાથે કેટલા અણુઓને? 10 લાખ અણુઓને કન્વર્ટ કરી શકે. એટલે કે ઉત્સેચકનો એક અણુ 10 લાખ અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે. એટલે કે એક જ અણુ હોય ને તો એક અણુ પણ ઇનફ છે 10 લાખ અણુઓને કન્વર્ટ કરવા માટે. આટલો ક્રિયાશીલ છે, રાઈટ? તો આપણે ક્રિયાશીલતાની વાત કરી, રાઈટ? તો જો ખૂબ જ અગત્યનો છે, એનો મતલબ કાર્યક્ષમ છે. એક અણુ હોય ને કેટેલિસ્ટ જેવું, રાઈટ? જેમ ઉદ્દીપકમાં આપણે કીધું કે ઉદ્દીપકનું થોડું પ્રમાણ હોય તો પણ એ બહુ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે, એવી જ રીતે ઉત્સેચકનું થોડું પ્રમાણ પણ શું કરી શકે? પ્રક્રિયાને ખૂબ ઝડપી બનાવી શકે. બીજું કે આ સ્પેસિફિક છે. સ્પેસિફિક એટલે શું? તો કે આપણને આપેલું છે કે એનો સ્વભાવ વિશિષ્ટ હોય, રાઈટ? તો કેવું હોય? તો સ્વભાવે વિશિષ્ટ અથવા તો સ્પેસિફિક. આનો મતલબ શું થાય? તો એ આપણે કહીએ. આનો સીધો મતલબ એવો કે તમે જે ઉત્સેચકનો ઉપયોગ સુક્રોઝનું કન્વર્ટ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કરવા માટે વાપરતા હોઈએ એ તમે બીજા માટે વાપરી શકો નહીં. એટલે કે કોઈ એક પ્રક્રિયા માટે જે ઉત્સેચક વપરાતો હોય એ સ્પેસિફિક હોય, વિશિષ્ટ હોય, એ બીજી પ્રક્રિયામાં ચાલે નહીં, રાઈટ? બીજી પ્રક્રિયાનો પેલી પ્રક્રિયામાં ચાલે નહીં. એટલે કોઈ પણ પ્રક્રિયા માટેનો આપણે શું લખી શકીએ? તો કે કોઈ પણ પ્રક્રિયા માટે નો ઉત્સેચક સ્વભાવે ખૂબ વિશિષ્ટ હોય છે, રાઈટ? એક પ્રક્રિયા માટે જે ઉત્સેચક વપરાય તે બીજી પ્રક્રિયામાં વાપરી શકતા નથી.
ચાલો પછી ઉદાહરણ પર તમારે લખી દેવાનું. ઉદાહરણમાં શું લખવાનું તો કે આપણને સરસ ઉદાહરણ આપેલું છે કે જે આપણે યુરિયાના કન્વર્ટ માટે વપરાય. કયો ઉત્સેચક વપરાય યુરિયાને કન્વર્ટ કરવા એમોનિયામાં? તો કે યુરિયાને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે યુરેઝ ઉત્સેચક વપરાય છે. આ જ યુરેઝ ઉત્સેચકનો ઉપયોગ આપણે સુક્રોઝનું કન્વર્ઝન કરવા માટે વાપરી શકતા નથી. રાઈટ? તો સુક્રોઝ માટે જે ઇન્વર્ટેજ વપરાય છે એ ઇન્વર્ટેજ ઉત્સેચક યુરેઝ માટે ન ચાલે અને યુરેઝની જગ્યાએ ઇન્વર્ટેજ ન ચાલે. રાઈટ? એ સ્પેસિફિક છે, ખૂબ જ વિશિષ્ટ હોય, એ જ પ્રક્રિયામાં ચાલે, બીજામાં ચાલે નહીં. આ ખાસ યાદ રાખીશું. એટલે ટૂંકમાં જો તમે આ જે છે ને આ યાદ રાખીશું ને એની કાર્યક્ષમતા, એનો સ્વભાવ, વિશિષ્ટ, તો સરળતાથી યાદ રહેશે. રાઈટ? એટલે એ મુદ્દાઓને આપણે સરળતાથી નોટ કરતા રહીએ છીએ. ચલો અગત્યનું એના પછી આપણને આપેલું છે એનું તાપમાન. કયા તાપમાને કાર્ય કરે છે? રાઈટ? ચલો લાક્ષણિકતાઓ કહીએ છીએ કયા તાપમાને કાર્ય કરે? તાપમાન. હવે તાપમાનમાં આપણે એક સરસ ઉદાહરણ લેવાનું છે. રાઈટ? જો જનરલી અત્યારે તો આમ તો આસપાસ માહોલ પણ એવો છે, ઓલમોસ્ટ જનરલી ઘણા બધા બીમાર પણ પડતા હોય છે. રાઈટ? હવે થાય શું તો કે આપણે એવું કીધું કે ઉત્સેચક છે એ ક્યાં કાર્ય કરે? તો કે ઉત્સેચક કાર્ય કરે આપણું જે હ્યુમન સિસ્ટમ છે અથવા તો બોડી છે એમાં. રાઈટ? જો ત્યાં કાર્ય કરતું હોય તો વિચાર, આપણા શરીરમાં પણ ઉત્સેચકો કાર્ય કરે છે. હા, આપણા શરીરમાં પણ ઉત્સેચકો કાર્ય કરે. હવે જ્યારે આપણને ફીવર થાય અથવા તો તાવ આવે, રાઈટ? તાવ આવે ને તો શું થાય તો કે આપણી આખી ને આખી જે મેટાબોલિઝમ જે કહીએ છીએ આપણે એ ખોરવાઈ જાય. શા કારણે? તો કે તાવ આવવાથી આપણી જે બોડીનું ટેમ્પરેચર છે એ વધી જાય છે અને વધી જવાના કારણે જે ઉત્સેચકની પ્રક્રિયાઓ થતી હોય, ઉત્સેચકના લીધે થતી હોય એવી પ્રક્રિયાઓ અટકી જાય છે. એ પ્રક્રિયાઓ અટકી જવાના કારણે શું થશે તો કે એ પ્રક્રિયાઓ અટકી જવાના કારણે સરળતાથી આપણી જે ચયાપચયની ક્રિયાઓ છે, બાકીની ક્રિયાઓ છે થઈ શકતી નથી. આથી આપણે કહી શકીએ કે જો પ્રક્રિયા ના થતી હોય તો શું થશે તો ઓબ્વિયસલી આખું જે આપણું મેટાબોલિઝમ ખોરવાઈ જશે. તો કોઈ સ્પેસિફિક તાપમાન હોવું જોઈએ કે ત્યારે કાર્ય કરી શકે? યસ. તો આપણને આપેલું છે કે એક ચોક્કસ ગાળો છે તાપમાનનો કે એમાં ઉત્સેચક સરળતાથી કાર્ય કરી શકે અને કયો છે તો એ ગાળો પણ યાદ રાખીશું. રૂમ ટેમ્પરેચર છે. રાઈટ? જનરલી બોડી ટેમ્પરેચર જે હોય એટલા ટેમ્પરેચરે કાર્ય કરે. આપણને કેટલું આપેલું છે તો આપણને આપેલું છે કે 298 to 310 કે 298 થી 310 કેલ્વિન તાપમાને ઉત્સેચક સરળતાથી કાર્ય કરી શકે. રાઈટ? જો આના કરતા તાપમાન વધી જાય તો એ કાર્ય કરી શકે નહીં. એનું શું થઈ જાય તો કે એ તાપમાનમાં એ સ્થાયી ના રહી શકે, તો એ કાર્ય ના કરી શકે. રાઈટ? એવી જ રીતે હવે આપણા શરીરમાં જે કાર્ય કરતા હશે તો વિચાર કરો, આપણા શરીરમાં તો અલગ અલગ અંગો હોય, જેમ કે જઠર આપણે લઈ લઈએ તો એની અંદર જે પીએચ જે છે, પીએચ તો કેટલી બધી બદલાતી હોય. રાઈટ? એમાં HCl નો સ્ત્રાવ થાય, સાંદ્ર HCl, તો સાંદ્ર HCl ના સ્ત્રાવના લીધે પીએચ બહુ બધી ઘટી જાય. તો આવા પરિણામોના લીધે કે એની pH પણ બદલાય છે. તો ચોક્કસ pH નું પણ મૂલ્ય હશે કે જ્યારે આ કાર્ય કરી શકતો હોવો જોઈએ. તો pH નું પણ મૂલ્ય આપણને આપેલું છે કે જનરલી આપણું જે હ્યુમન સિસ્ટમ કાર્ય કરે છે તો કોઈનું બી એ શેમાં કાર્ય કરે તો કે એસિડિક મીડિયમમાં જનરલી કાર્ય કરે. એટલે આપણી pH ઓછી જ હોય ઓલરેડી. રાઈટ? 7 કરતા. તો એસિડિક મીડિયમ પણ કેટલું એસિડિક? બહુ હાઈ પણ ના જોઈએ. રાઈટ? તો pH નું પણ આપણને આપેલું છે. જે તાપમાન છે એ જ રીતે ચોથો મુદ્દો આપણે કહીએ છીએ pH. તો pH કેટલી હોવી જોઈએ તો કે pH આપણને આપેલું છે 5 થી 7 pH ના ગાળામાં કામ કરે. રાઈટ? 5 થી 7 pH આમ જ કાર્ય કરી શકે. રાઈટ? 5 થી 7 pH હોય તો એટલામાં સરળતાથી કાર્ય કરી શકે. જો pH ઘટી જાય અથવા તો pH બહુ વધી જાય તો પણ ઉત્સેચક કાર્ય કરી શકતો નથી. આ એની લાક્ષણિકતા છે. રાઈટ? આટલા તાપમાને આટલા pH માં એ સરળતાથી કાર્ય કરે છે. તો આ એની લક્ષણ થયું છે, લાક્ષણિકતા છે. રાઈટ? ધ્યાનમાં આવશે આ તો અગત્યના વાત છે. રાઈટ? આ pH ના અને તાપમાનના મૂલ્યો છે એ પણ સાથે સાથે યાદ રાખીશું. હવે આગળ અગત્યનું એક હવે આપણને આપેલું છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આમ તો એ પણ છે ને બાયોકેમિસ્ટ્રીનો ટોપિક છે. રાઈટ? બાયો જે આવશે ને આપણને બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર નંબર 14 એનો ટોપિક છે. પણ સરળતાથી સમજાવું છું, વ્યવસ્થિત સમજજો. રાઈટ? નહીં તો બહુ જ કન્ફ્યુઝ થાય છે છોકરાઓ. બહુ જ અગત્યનું છે. ચલો આગળનું જે આપણને આપેલું છે ને એ છે pH માટે સહઉત્સેચક અને સક્રિય કારકો. એને આપણે કીધું છે ઉત્સેચકો. ક્યાં શું અહીંયા લખી પાંચમું. રાઈટ? નહીં દેખાય, અહીંયા દેખાશે. ઓકે, આઈ થિંક દેખાવું જોઈએ. હા, દેખાય છે. ચાલો
પાંચમું કહીએ છીએ સહઉત્સેચક અને એક્ટિવેટર્સ એટલે સક્રિય કારકો, અને સક્રિય કારકોને જ આપણને કીધું છે ઉત્તેજક, રાઈટ? તો આ બંને ખૂબ જ અગત્યના ટોપિક છે, સહઉત્સેચક અને સક્રિય કારકો એક્ટિવેટર્સ, એને જ આપણને કીધું છે ઉત્તેજકો, રાઈટ? કોએન્ઝાઇમ્સ એન્ડ એક્ટિવેટર્સ. જો આ ઇંગ્લિશ વર્ડ યાદ રાખો તો વધારે સરળતાથી યાદ રહેશે. આ છે કોએન્ઝાઇમ્સ અને આ છે એક્ટિવેટર્સ, રાઈટ? આને ક્યારેક સક્રિય કારકો પણ કહે છે, રાઈટ? સક્રિય કારકો પણ વપરાય, એક્ટિવેટર્સ પણ વપરાય, ઉત્તેજકો પણ વપરાય, રાઈટ? એ બધું સેમ છે. પરંતુ સહઉત્સેચક અને આ બંને અલગ છે. કઈ રીતે? જો છોકરાઓ ઘણા કન્ફ્યુઝ થાય છે, એકદમ સરળતાથી સમજાવીએ. ચાલો, તો આપણે કહીએ કે આ છે શું? તો કે યાદ કરો, ઉદ્દીપક માટે પ્રવર્ધક શું હતું? યાદ કરો તો બધા. ઉદ્દીપક માટે પ્રવર્ધક કોને કહીએ આપણે? તો કે ઉદ્દીપક માટે પ્રવર્ધક એટલે જે ઉદ્દીપકની સક્રિયતા વધારે. આવું કીધું તો આપણે, રાઈટ? તો આ બંને જે છે એ ઉદ્દીપકની સક્રિયતા, ઉત્સેચકની સક્રિયતા વધારે છે, રાઈટ? આ બંને શું છે? તો કે સહઉત્સેચકો અને ઉત્તેજકો, આ બંને ઉત્સેચકની સક્રિયતા વધારે છે. શું કરશે? તો કે ઉત્સેચકની સક્રિયતા વધારતા ઘટકો, રાઈટ? ચાલો, તો કોણ છે? તો કે બે છે. એમાં પહેલું કયું? તો કે એને આપણે કીધું સહઉત્સેચક. બીજું કયું? તો કે એને આપણે કીધું એક્ટિવેટર્સ અથવા તો ઉત્તેજકો. સહઉત્સેચક શું કરે અને કોણ હોય સહઉત્સેચક? તો કે જનરલી સહઉત્સેચક તરીકે આપણને આપેલું છે કે આ કેવા ઘટકો હોય? તો કે એ બિન પ્રોટીન ઘટકો. જો આપણને આપેલું છે કે સહઉત્સેચકો કેટલાક એવા ઘટકો કે જે બિન પ્રોટીન ઘટકો છે કે જેનાથી આની સક્રિયતા વધે, રાઈટ? તો સહઉત્સેચક શું છે? તો કે બિન પ્રોટીન ઘટકો. જો યાદ કરો, ગયા લેક્ચરમાં આપણે ઉત્સેચક એવું કીધું હતું કે ઉત્સેચક એ નાઇટ્રોજન ધરાવતો કાર્બનિક સંયોજન છે અને બહુઆણવીય પ્રોટીન ઘટક છે. ઉત્સેચક પ્રોટીન છે પરંતુ સહઉત્સેચક બિન પ્રોટીન છે, રાઈટ? સેમ ઉત્તેજકોનો ધાત્વિક આયનો છે, એ પણ આપણે લખવાના છે. તો આ શું છે? તો કે બિન પ્રોટીન ઘટકો છે. જનરલી શું હોય? તો કે જનરલી આ બધા વિટામિન્સ હોય. જનરલી આ શું હોય? વિટામિન્સ હોય. જનરલી સહઉત્સેચક કોને કહેવાય? વિટામિન જેટલા છે એ બધા સહઉત્સેચક છે કે જેના અલ્પ પ્રમાણથી પણ ઉત્સેચકની સક્રિયતા વધે, રાઈટ? જેના અલ્પ પ્રમાણથી ઉત્સેચકની સક્રિયતા વધે. તો ઉત્તેજકો શું છે? તો કે ઉત્તેજકો પણ બિન પ્રોટીન ઘટકો છે પરંતુ આ ધાત્વિક આયનો છે. શું છે? તો કે આ ધાત્વિક આયનો છે. કેવા આયનો હોય? તો કે આપણા શરીરમાં પણ, રાઈટ? આપણે જ્યારે છઠ્ઠું ચેપ્ટર એસ વિભાગના તત્વો જોતા હતા ત્યારે જોયું હતું આપણે સોડિયમ પોટેશિયમ પંપ. યાદ છે બધાને, રાઈટ? સોડિયમ પોટેશિયમ પંપ જોયું હતું. પછી આપણે એવું કીધું હતું કે આપણા શરીરમાં પણ કેલ્શિયમ આયનો હોય, મેગ્નેશિયમ આયનો છે, પોટેશિયમ, બધા આયનો આપણા શરીરમાં રહેલા છે. એનો મતલબ કે આપણા શરીરમાં પણ સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, રાઈટ? કેલ્શિયમ પ્લસ 2 આવા આયનો તો રહેલા છે. અને આટલા આ બધા આયનો જે છે એ શું કરે? તો એ પણ આપણને આપેલું છે કે જે ઉત્તેજકો છે. હવે ઉત્તેજક શબ્દ પરથી જ આપણને સમજાય કે શું કરે? તો કે આ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકની સક્રિયતા વધારે છે, રાઈટ? બંનેનું કામ સેમ જ છે. જુઓ, આ બંનેનું કામ શું છે? તો કે ઉત્સેચકની સક્રિયતા વધારે છે. બંને કામ સેમ જ કરશે, ઉત્તેજકો અને સહઉત્સેચકો, પરંતુ આ ડિફરન્સ છે, આ ડિફરન્સ યાદ રાખીશું, રાઈટ? ચલો, અગેન આ બધો જે ટોપિક છે ને બાયોમોલેક્યુલમાં પાછો આવવાનો છે એટલે થોડું ત્યારે રિવિઝન કરી લેશું, પણ આ રીતે યાદ રાખશો તો સરળતા રહેશે, રાઈટ? ચલો, તો આ થયું સહઉત્સેચક અને ઉત્તેજકો જે કોને અસર કરે? તો કે એ ઉદ્દીપકની લાક્ષણિકતાઓમાં ઉદ્દીપક ક્રિયાને અસર કરે છે, એટલે આપણે એને લિસ્ટ કર્યું. લાસ્ટ આપણે કહીએ છીએ,
રાઈટ લાસ્ટ કહીએ છીએ એ પણ આપણે કહીશું શું તો કે ઉદ્દીપકમાં ખબર ઉદ્દીપકીય વિષ હતું, ઉદ્દીપકીય વિષ સેમ આપણા માટે પણ ઉત્સેચકીય વિષ પણ હશે, રાઈટ ઉત્સેચકીય વિષ વિષ શું કરશે તો કે સિમ્પલ જેને આપણે એવા કોઈ પદાર્થો હોય કે જે શું કરે તો કે ઉત્સેચન પ્રક્રિયા છે આ ઉત્સેચન પ્રક્રિયાની સક્રિયતા ઘટાડે અથવા તો ઉત્સેચકને સરળતાથી કાર્ય ના કરવા દે, રાઈટ તો એને કહેવાય વિષ, ઉત્સેચકીય વિષ. જેમ કે આપણે કહીએ આપણા શરીરમાં અમુક ધાતુ આયનો જે છે ને જેમ કે સોડિયમ પ્લસ છે કે પોટેશિયમ પ્લસ છે એવા જરૂરી છે, પરંતુ જેમ કે હું કહું લેડ પીબી જો લેડનું થોડું પ્રમાણ પણ આપણા શરીરમાં હોય ને તો એની ગંભીર અસરો થાય. જેમ કે એલ્યુમિનિયમના પણ જો આયનો આપણા હોય ને તો એની પણ અસર થાય. જેમ કે Hg પારો ખૂબ જ ખતરનાક મગજ પર આપણને અસર કરે આટલું ખતરનાક છે. તો આવા જે ધાતુઓ છે જો એ આપણા શરીરમાં પ્રવેશી જાય તો શું કરે તો આપણું મેટાબોલિઝમને ખોરવી નાખે અને મેટાબોલિઝમ ખોરવાય તો આપણને બધા જ રોગો અલગ અલગ થઈ શકે. તો એવા જે ઘટકો જે છે કે જે આપણી ઉત્સેચન પ્રક્રિયાને અવરોધે છે તો એને આપણે કહીશું વિષ અને એને આપણને આપેલું છે કે એને શું કહી શકીએ આપણે તો કે એને આપણે કહી શકીએ છીએ નિરોધકો અથવા તો વિષ. ચાલો તો વિષ અથવા તો નિરોધકો. આ નિરોધકો શા માટે કીધું કેમ કે જે નિરોધક શબ્દ છે ને એ ઔષધ માટે હોય, રાઈટ સપોઝ કોઈ એવો ઉત્સેચક છે કે જેને આપણે અટકાવવો છે, રાઈટ એને આગળ પ્રક્રિયા નથી થવા દેવી તો ત્યારે એ વિષ જ છે, પ્રક્રિયા નહીં થવા દે પરંતુ ત્યારે એને અટકાવવું જરૂરી છે એટલા માટે એને આપણે કહીશું દવા. તો એવી જે દવા છે કે જે પ્રક્રિયા અટકાવે છે એને આપણે કહીશું નિરોધક. પરંતુ જે ખરેખર જરૂરી પ્રક્રિયા છે એને નથી થવા દેતું એને આપણે કહીશું વિષ. તો એ શું કરે તો કે આપણને આપેલું છે કે એ ઉત્સેચકની સપાટી પર શું કરે તો કે વિષ જોડાઈને વિષ અથવા નિરોધકો જોડાઈને તેની સક્રિયતા નાબૂદ કરે એટલે એને સક્રિય ના રહે, ઉત્સેચક કાર્ય ના કરી શકે તો એને આપણે કહીશું વિષ અથવા તો નિરોધક, રાઈટ. જો બંને શબ્દ સેમ જ છે, કામ સેમ જ છે, પરંતુ વિષ ક્યારે કહેવાય કોઈક એવી પ્રક્રિયા હતી કે જે જરૂરી હતી પરંતુ કોઈ ઘટકના લીધે નથી થતી તો એને કહેવાય વિષ. પરંતુ કોઈ પ્રક્રિયાને આપણે અટકાવવું હતું અને એના માટે આપણે એને યુઝ કર્યું તો એને કહેવાય નિરોધક, રાઈટ. જેમ કે બંદૂક તો બધા ચલાવે, આતંકવાદી ચલાવે, રાઈટ, અને સૈનિક ચલાવે. પરંતુ આતંકવાદી ચલાવે ને તો આતંકવાદી જે ચલાવે ને એટલે વિષ, કેમ કે એ કામ સરખાઈ કરવા નથી દેતું. પણ જે સૈનિક ચલાવે તો એ ખોટું ના થાય એના માટે ચલાવે છે. અમુક જે ગુંડા તત્વો હોય એને અટકાવવા હોય તો એ બંદૂક તો ચલાવવી જ પડે. તો એ જે છે એ શું કરે એ રોકે જ છે. આતંકવાદી રોકે ને એ રોકે, પરંતુ આતંકવાદી વિષ છે. જ્યારે એ લોકો રોકે સૈનિક રોકે તો એ નિરોધક છે. ડિફરન્સ સમજમાં આવશે. બંને કામ તો એક જ કરે કે ઉત્સેચકને કાર્ય કરતા અટકાવે, રાઈટ. પરંતુ એક સારા માટે અટકાવે છે, એક ખરાબ માટે અટકાવે છે. કે તો આ થઈ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. હવે સાથે સાથે એક નાનકડો ટોપિક આપેલો છે પણ સાથે સાથે જોઈ લઈએ છીએ અને એ છે એની ક્રિયાશીલતા, રાઈટ, એની ક્રિયાવિધિ મિકેનિઝમ, રાઈટ. તો એને તાળાકોચી નમૂનેથી સાથે સાથે જ આપણે જોઈ લઈએ. તો આગળ આપણે જોવાના છીએ હવે નેક્સ્ટ ટોપિક છે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. જો એકદમ નાનકડો સવાલ છે અને એ નાનકડા સવાલને આપણે પહેલા લખીશું કે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. તો આજનો આપણો બીજો જે સવાલ થશે, બીજો સવાલ શું થશે તો કે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો. રાઈટ. તો આ થશે આપણો બીજો ક્વેશ્ચન. ચાલો તો એના વિશે વાત કરીએ છીએ. હવે જ્યારે પાછા આપણે બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર જે ભણીશું ત્યારે ફરીથી આવશે ઉત્સેચક ઉદ્દીપન એની ક્રિયાવિધિ. ત્યારે આ ફરીથી નહીં સમજાવું, એટલે વ્યવસ્થિત રીતે અત્યારે સમજી લેજો, રાઈટ. અથવા તો એમ પણ ક્યારેક પૂછી શકે કે તાળાકૂચું કી એન્ડ લોક, રાઈટ, તાળા અને કૂચી, તાળું કૂચી, એટલે તાળું અને ચાવી નમૂના વડે ઉત્સેચક ઉદ્દીપન ક્રિયાવિધિ સમજાવો એવું પણ પૂછી શકે. તો આ જે ક્રિયાવિધિ છે ને એ ક્રિયાવિધિને જ આપણે કહીશું તાળા ચાવી નમૂનો અથવા તો તાળા કૂચી નમૂનો, રાઈટ. તાળા ચાવી નમૂનો.
એ રીતે પણ પૂછી શકીએ, તો એ રીતે જ આપણે સમજવાના છે. તો શરૂઆતમાં આપણને આપેલું છે કે જે ઉત્સેચક છે ને એ ઉત્સેચકની સપાટી પર અમુક અમુક આયનો, જેમ કે આપણે કહીએ છીએ કે ઉત્સેચકની સપાટી પર શું હોય, તો કે પહેલા આપણે કહી શકીએ કે ઉત્સેચકની સપાટી પર NH2 છે, રાઈટ. આવા કોઈ ક્રિયાશીલ સમૂહ હશે જેમ કે COO- છે. તો આવા જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહના કારણે શું થશે, તો કે એ ક્રિયાશીલ સમૂહના કારણે એનો કોઈ ચોક્કસ આકાર હશે, આકાર બનશે. અને સેમ આપણે જેના પર ઉત્સેચકે કાર્ય કરવાનું છે, જેમ કે સુક્રોઝ માટે સુક્રોઝનું ઇન્વર્ઝન માટે સુક્રોઝ પર, રાઈટ, યુરિયા પર કાર્ય કરવાનું છે, તો એ યુરિયાને પણ પોતાની ચોક્કસ આકાર હશે, છિદ્રો હશે. તો ઉત્સેચક શું કરે છે, તો કે સિમ્પલ આપણને કીધું છે કે ઉત્સેચકને પોતાનો એક આકાર છે, એ ચાવી છે, ઉત્સેચક ચાવી છે, રાઈટ. એન્ઝાઇમ ઉત્સેચક ચાવી છે અને જે પ્રક્રિયક છે એટલે કે સુક્રોઝ, યુરિયા, આ જે બધા થાય પ્રક્રિયક, એ તાળું છે. એ તાળું ખોલીએ તો એ નિપજમાં રૂપાંતર થઈ જાય, રાઈટ. તો એ ખોલવા માટેની ચાવી ઉત્સેચક છે. કઈ રીતે, તો કે જો જ્યારે પણ તમે ડ્રો કરો તો થોડુંક તમને બેઝિક આઈડિયા આવે એ રીતે ડ્રો કરવાનું, રાઈટ. એક્ઝેક્ટ આનું તાળું ચાવી દોરવાની જરૂર નથી. તો કઈ રીતે ડ્રો કરવાનું, તો કે પહેલા આપણે કહીશું સબસ્ટેન્સ, રાઈટ. સબસ્ટેન્સ એટલે શું, તો કે એને જ આપણે કહીશું કે સબસ્ટેન્સ એટલે તે પ્રક્રિયા. આપણા માટે પ્રક્રિયા કોણ છે, તો કે સુક્રોઝ, યુરિયા, આ બધા, રાઈટ. તો પહેલા આપણે કહીશું સબસ્ટેન્સ, પછી આપણે મુદ્દાઓ લખીએ, પહેલા આપણે ડાયાગ્રામ બનાવીએ. તો સબસ્ટેન્સ આ છે, રાઈટ, સબસ્ટેન્સ. અને સબસ્ટેન્સમાં આ સબસ્ટેન્સ પરનો આકાર છે, રાઈટ. આ સબસ્ટેન્સ S પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાર્થી, રાઈટ. અને પ્લસ આપણે કહીએ છીએ એન્ઝાઇમ. એન્ઝાઇમ એ ચાવી છે. કઈ રીતની ચાવી છે, તો કે એન્ઝાઇમ એઝ ઇટ ઇઝ આમાં ફિટ થાય ને, યાદ કરો લાક્ષણિકતામાં બીજો મુદ્દો એવું કીધું હતું કે વિશિષ્ટ છે, એટલે કે ચોક્કસ ચાવીથી ચોક્કસ જ તાળું ખુલે. તો બધી ચાવીઓ અલગ અલગ હોય, તો એક ફિક્સ ચાવી છે, જેમ કે એન્ઝાઇમ જે છે એ ચાવી છે આ રીતે. આ છે એન્ઝાઇમ, રાઈટ. આ છે ઉત્સેચક. આ ઉત્સેચક છે, રાઈટ. આ છે નોક, આ છે કી. શું થશે, તો કે આ બંનેને જ્યારે કી આપણે એડ કરીશું, રાઈટ, લોકમાં જ્યારે આપણે કી મૂકીશું તો શું થાય, તો કે એ કી થી તાળું ખુલે, તો આ લોક ખુલશે. કઈ રીતે, તો કે આ બનાવશે શું, તો કે આપણે કહીશું આ બનાવશે આ, રાઈટ. શેમાં રૂપાંતર થશે, તો કે આ બનાવશે બંને ભેગું, તો આ થઈ જશે આવી, રાઈટ. આ રહ્યું આપણું પ્રક્રિયાર્થી. આ પ્રક્રિયાર્થીની અંદર આ જો એક્ઝેક્ટ જે ચાવી જે છે, ચાવી બેસી જશે અને ચાવી બેસી જાય તો આ થઈ ગયું, રાઈટ. આ ચાવી આ ડ્રો નથી કરતા, રાઈટ. તો આ જે બનશે ને એ બનશે ES. આને કહીશું મધ્યવર્તી, રાઈટ. મધ્યવર્તી સંયોજન. મધ્યવર્તી સંયોજન એટલે કે જે પ્રક્રિયા દરમિયાન વચ્ચે બને છે એ ES, રાઈટ. આ રહ્યું સબસ્ટેન્સ, આ રહ્યું એન્ઝાઇમ ES. અને હવે શું થશે, તો કે આ રૂપાંતર થઈ જવું જોઈએ શેમાં, તો કે આ રૂપાંતર થવું જોઈએ, તૂટવું જોઈએ નિપજમાં, રાઈટ. તો નિપજમાં તૂટે તો શું થાય, તો કે આ જે છે એ બે બનાવશે કે પ્રોડક્ટ. જેમ કે આ હતું સુક્રોઝ, ધારો કે ઉદાહરણ લઈએ તો આ હતું સુક્રોઝ, રાઈટ. આ હતું ઇન્વર્ટેઝ, તો આ સુક્રોઝ આ ઇન્વર્ટેઝ, તો મધ્યવર્તી આવું બનશે અને પ્રોડક્ટ શું બને, તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો આ જે સબસ્ટેન્સ છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જશે. પ્રોડક્ટ કેવી બનશે, તો કે પ્રોડક્ટ આ રીતે બનશે. આ જે છે એ બે ભાગમાં તૂટી જશે. તો આ પ્રોડક્ટ, રાઈટ. આ બંને શું છે, પ્રોડક્ટ છે. અને અંતે પ્રોડક્ટ બની ગયા પછી જે એન્ઝાઇમ છે, એન્ઝાઇમ તો વપરાવાનો નથી ઉદ્દીપકની જેમ, તો એ એઝ ઇટ ઇઝ મળવો જોઈએ. તો એન્ઝાઇમ એઝ ઇટ ઇઝ જે પહેલા હતો એવો ને એવો મળશે. એટલે શું બનશે, તો કે જે પહેલા હતો એવી જ એવી ચાવી પાછી મળી જશે. એવી એવી ચાવી આપણને પાછી મળી જશે, રાઈટ. આ ચાવી આપણને પાછી મળી ગઈ, આ એન્ઝાઇમ. તો થયું શું, તો કે આપણે ત્રણ સ્ટેપમાં આ પ્રક્રિયાને દર્શાવી શકીએ. તો આ પ્રક્રિયાના તબક્કાઓ આપણે અહીંયા રાઈટ. શું થયું, તો કે બે તબક્કા થયા. પહેલા તબક્કામાં શું થાય છે, તો કે પહેલા તબક્કામાં પ્રથમ તબક્કામાં જે સબસ્ટેન્સ છે, રાઈટ, પ્રક્રિયાથી
અને એન્ઝાઇમ જે છે એ પ્રક્રિયા કરીને બનાવે છે ES. ES શું છે તો કે ES છે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ. ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યવર્તી સંયોજન. અને બીજા તબક્કામાં શું થાય છે તો કે બીજા તબક્કામાં આ જે ES છે એ ES તૂટે છે અને એ તૂટીને શેમાં જશે તો કે એન્ઝાઇમ કઈ છૂટું પડી જશે અને બનાવશે સાથે પ્રોડક્ટ. બનાવશે શું પ્રોડક્ટ. તો આ થયું તબક્કાઓ. હવે જે આપણે થિયરી લખવાના છે એકાદ બે મુદ્દાઓ લખીશું, વધારે આમ મુદ્દાઓ લખવાના નથી. તો પહેલું જ આપણે કહીશું કે પ્રક્રિયાર્થી અને ઉત્સેચક બંને ચોક્કસ આકાર ધરાવે છે. પ્રક્રિયાર્થી અને ઉત્સેચક બંને ચોક્કસ આકાર ધરાવે છે. ધરાવે છે. અને બીજું કે એટલું જ નહીં, એ બંને વિશિષ્ટ પણ છે, રાઈટ? આકાર ધરાવે છે, બંને એકબીજા માટે વિશિષ્ટ છે. વિશિષ્ટ છે, રાઈટ? તો પ્રક્રિયાને આપણે તાળું ચાવી નમૂના વડે આ રીતે સમજાવી શકીએ. આથી ક્રિયાવિધિને, રાઈટ, આપણે ક્રિયાવિધિ કીધું છે, ક્રિયાવિધિને આપણે તાળું ચાવી નમૂના વડે સમજાવી શકીએ. રાઈટ? જો ઘણી વખત તમને કહું છું કે જ્યારે પણ ડાયાગ્રામ આપેલો હોય ને તો ખાસ ડાયાગ્રામ વ્યવસ્થિત રીતે ડ્રો કરો. આ જે ડાયાગ્રામ છે ને એમાં વ્યવસ્થિત શું દેખાવું જોઈએ તો કે આ દેખાવું જોઈએ, રાઈટ? વ્યવસ્થિત રીતે ડ્રો કરશો ડાયાગ્રામ અને તબક્કાઓમાં બે ત્રણ લાઈન સ્ટેટમેન્ટ લખશો તો તમને ક્વેશ્ચન આખો જે છે ક્રિયાવિધિ ઇટ મીન્સ કે એમાં છે ને એક્સપ્લેન થવું જોઈએ કે કઈ રીતે થાય છે. યાદ રહેશે આ, રાઈટ? તો આ થઈ ક્રિયાવિધિ. કોના માટેની? ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. જ્યારે પણ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ આવે તો તાળું ચાવી નમૂના વડે આપણે સમજાવી શકીએ. આ યાદ રાખીશું અને કી લોક મોડેલ જે છે એ પણ યાદ રાખીશું. કે તો આ અહીંયા થઈ એની ક્રિયાવિધિ પણ કમ્પ્લીટ, રાઈટ? ક્રિયાવિધિ કઈ રીતે થાય છે એ પણ આપણે પૂરું કરીએ છીએ. હવે લાસ્ટમાં તમને એક છેલ્લો ટોપિક આપેલો છે અને એ ટોપિક એ આપણે જોવાના છે. પી વિભાગ જ્યારે જોઈશું ત્યારે આ બધી પ્રક્રિયા જોવાના છે. એ છે વિષમાંગ ઉદ્દીપનની અગત્યની પ્રક્રિયાઓ અથવા તો અગત્યના ઔદ્યોગિક ઉદાહરણો. એ કયા આવે તો કે એક હેબર વિધિ આવે, એક ઓસ્વાલ્ડ વિધિ આવે, એક સંપર્ક વિધિ આવે, રાઈટ? આ બધી વિધિ, એક છે હેબર વિધિ એમોનિયાના ઉત્પાદન માટે, ઓસ્વાલ્ડ વિધિ HNO3 નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે અને સંપર્ક વિધિ H2SO4 ના ઉત્પાદન માટે. આ બધું આપણે પી વિભાગમાં ફરીથી જોવાના છીએ, પરંતુ એ વિષમાંગ ઉદ્દીપનના અગત્યના ઉદાહરણ છે એટલે અત્યારે આપણને આપેલા છે તો અત્યારે યાદ રાખીશું, રાઈટ? પી વિભાગમાં ફરીથી એને રિવાઇઝ કરીશું, રિકોલ કરીશું. તો અત્યારે ખાલી વાંચવાનું છે, રાઈટ? હવે જો ચેપ્ટરના શરૂઆતમાં યાદ કરો મેં તમને એવું કીધું હતું કે ચેપ્ટર છે ને બે ચેપ્ટર ભેગા કરીને બનાવ્યા હોય ને એવું છે. તો એક ચેપ્ટર જે પૂરું થાય છે ને અહીંયા પૂરું થાય છે. એ હતું અધિશોષણ એટલે જેટલી વાત હતી ને અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે વાતચીત શરૂ કરવાના છે ને એમાં ક્યાંય અધિશોષણ કે ઉદ્દીપક એવું કશું નહીં આવે. એટલે શું લાગશે તમને? નવું ચેપ્ટર શરૂ થયું ને એવું જ લાગશે. અને એ છે કલી, રાઈટ? તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરવાના છીએ. તો અગત્યનું જે છે કલી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીંયા જે છે અગત્યના આ ટોપિક પૂરા થયા છે. કેટલાક સવાલ પણ આપણે જોયા, એમસીક્યુ પણ જોયા. વ્યવસ્થિત રીતે પૂરા કરો, કમ્પ્લીટ કરો, રાઈટ? નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કલી. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.